જો અમુક લોકો નાટક કરે છે, અમુક લોકો શું કરે, નાટક કરે લીધે નાપાસ થાય. શું નાટક કરે? મને શ્વાસ ચડે છે, મને પગમાં દુખે છે, મને પેટમાં આંટી ચડે છે. આંટી તો આપણા મા બાપને ચડે છે, શ્વાસ આપણા મા બાપને ચડે છે. જેમ જેમ એક વર્ષ તમારા વધતા જાય છે ને, એમના શ્વાસ ફૂલાતા જાય છે. એમની આંટીઓ વધતી જાય છે. તમારું સારું હગું થતું નથી. તમે 28 વર્ષના થઈ ગયા, જ્યાં વાત કરે તે એક જ કે નોકરીનું શું છે, આંટીઓ એમને ચડે. તમને એની આંટી ચડેલા તમે કલેક્ટર હતા, તમે 24 કલાક એસીમાં બેસતા હતા કે એસીમાં બેસતો તો કલેક્ટરનું પદ હતું, કોન્સ્ટેબલની તૈયારી કરી. હવે મને આ ગ્રાઉન્ડના છે ભાવકીય, તું શાંતિથી દોડીને ને હમણાં મેલે. તમને હેનું આંટું ચડે, શ્વાસ હેનો ચડેલા ભાઈ? તમે જિંદગીમાં કોઈ 50,000 કમીને ઘરે દીધા છે કે મહિને લાખ રૂપિયા કમીને ઘરે દીધા છે? તમને શેનો શ્વાસ ચડે? હું એમ કહું છું, ખોટા કોઈ નાટક કરવાના નહીં, કશું ના ચડે. ઓકે, મગજને મૂકી દેવાનું સાઈડમાં. એક જ વસ્તુ દેખાવી જો, અર્જુનને જેમ પેલી પક્ષીની આંખ કે માછલીની આંખ દેખાતી હતી એ પ્રમાણે કે આ 4 રાઉન્ડ છે કે આ 12 રાઉન્ડ છે, ચાલુ કર્યું, 12 પૂરા કરવાના થાય, બસ વાર્તા પૂરી. બીજું કશું આંટું બાટું ચડવું જ ના જોવે. આંટું ચડે તો યાદ રાખવાના મમ્મી પપ્પાને કે એમને તો કોઈ દી શ્વાસ ન ચડ્યા, એમને તો કોઈને આંટી ન ચડી, મને એની ચડે અને મને આંટી ચડે એવું મેં કામે શું કર્યું છે?